સમાચારોમાં હવે આપણે આગળ વધીએ તો રાજકોટ અગ્નિકાંડમાં આ બઝરવાળની ગુજરાત ફર્સ્ટનું રાજકોટ અગ્નિકાંડમાં પૂર્વ પોલીસ વડાની તુમાખીની ચર્ચા। રાજકોટના પૂર્વ પોલીસ વડા રાજુ ભાર્ગવનું બડે મિયા છોટે મિયા આ સવાલ થાય। હું સિનિયર જુનિયર અધિકારી સમન્સ ન પાઠવી શકે સૂત્ર કહી રહ્યું છે। એસઆઈટીના વડા જુનિયર એટલે પૂછપરછ માટે ન પાઠવી શકે સમન્સ સૂત્ર તરફથી આ માહિતી મળી રહી છે। એસઆઈટીના વડા સુભાષ ત્રિવેદીને જુનિયર ગણાવતા રાજુ ભાર્ગવ એક સમાચાર માધ્યમને આ પ્રકારનું નિવેદન આપ્યાની વાત છે। એસઆઈટીના વડા સુભાષ ત્રિવેદી 2004 બેચના આઈપીએસ અધિકારી, રાજકોટ પૂર્વ પોલીસ કમિશનર 1995 બેચના આઈપીએસ અધિકારી। એટલે તેઓ કહી રહ્યા છે કે હું સિનિયર છું તો જુનિયર મને સમન્સ ન પાઠવી શકે। અમારા એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય આપણી સાથે ગુજરાત ફર્સ્ટના ન્યૂઝરૂમથી લાઈવ જોડાયા છે। ધર્મેશ, હવે બડે મિયા છોટે મિયા થઈ રહ્યું છે કે હું સિનિયર છું એટલે મને જુનિયર સમન્સ ન પાઠવી શકે એવું રાજુ ભાર્ગવ કહી રહ્યા છે, વાત કેટલી સાચી? કશિશ, જે રાજકોટનો ટીઆરપી ગેમ ઝોન જે અગ્નિકાંડ છે દર્દનાક, એ દર્દનાક અગ્નિકાંડમાં જે સીટની રચના થઈ છે અને સુભાષ ત્રિવેદી તપાસ કરી રહ્યા છે। 2 દિવસ એટલે 20 તારીખે આ રિપોર્ટ સુપ્રત પણ સરકારમાં કરવાના છે। ત્યારે એક સમાચાર એવા મળી રહ્યા છે સમાચાર માધ્યમથી કે રાજુ ભાર્ગવ જે તત્કાલીન પોલીસ કમિશનર છે, આ ઘટના પછી એમની તાત્કાલિક બદલી તો કરી દેવામાં આવી છે પરંતુ સીટ સમક્ષ હાજર નથી થયા। એનું મુખ્ય કારણ એવું છે કે સુભાષ ત્રિવેદી છે એ રાજુ ભાર્ગવ કરતા જુનિયર છે અને આ જુનિયરને કારણે, સિનિયર જુનિયરને કારણે એ સમન્સ પાઠવવા છતાં હાજર નથી થયા। આપણી સાથે એસોસિએટ દીક્ષિત ઠકરાર પણ છે। એક સમાચાર માધ્યમમાં જે આવ્યું છે કે સિનિયર જુનિયર વચ્ચે એક અવળી મોટી તપાસ કે જે દેશ આખામાં અગ્નિ જે છે દર્દનાક અગ્નિકાંડ પછી જે વાત થઈ રહી છે એમાં રાજુ ભાર્ગવ હજી સીટ સમક્ષ હાજર નથી થયા, શું કહેશો? સૌથી મોટી વાત એ કે આમાં સિનિયર જુનિયર ની વાત ક્યાં આવે? સાહેબ, તમે તો કહેતા હતા ને કે હું સાચો છું। અરે કોન્સ્ટેબલ પણ સવાલ પૂછે ને તો તમારે જવાબ આપવાનો છે, કારણ કે 28 ના મોત થયા છે સાહેબ। અને 28 ના મોત થયા છતાંય તમને તમારા વર્દીનો પાવર નથી ઉતરતો। તમને તમારી ખાખીનો, અરે રાખો ખાખીનો પાવર, પણ 28 મહિના પહેલા આને જેલમાં પૂરી દીધા હોત ને કે ભાઈ તારું ગેરકાયદેસર ગેમ ઝોન હાલે તો રાખો। 27 લોકોના મોત થયા। આજે સ્ટુડિયોમાં બપોરે પીડિતો આવ્યા હતા, 8 વાગે અમે બતાવવાના છે આ પીડિતોની વેદના। સાહેબ સાંભળજો, તમારી આંખમાંથી આંસુ નહીં રોકાય, આંખમાંથી આંસુ નથી રોકાતા પીડિત પરિવારના। અને સાહેબો, તમને હજી તમારી ખાખી વર્દીનો પાવર નથી ઉતરતો કે મારા સિનિયર, મારા જુનિયર। સાહેબ, આપણે સાચા હોય ને તો કોન્સ્ટેબલને પણ જવાબ અપાય કે ભાઈ હું સાચો છું। અને આ પ્રકારનું વર્તન, હું સિનિયર, હું જુનિયર, એસઆઈટીના વડા એટલે વડા ભાઈ। ગુજરાત સરકારે રાજ્યના ગૃહ મંત્રાલયે એસઆઈટીની રચના કરી, સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશનની ટીમ। રાજ્ય સરકાર તો તમારાથી મોટી હતી ને સાહેબ, એ રાજ્ય સરકારના હસ્તાક્ષરથી આ એસઆઈટીના વડા બન્યા છે સુભાષ ત્રિવેદી। અને કોઈ પણ ને બોલાવે ને એને જવાબ આપવા જાવ નહીં। ધર્મેશભાઈ, તમને મને બોલાવે ને તોય જવાબ આપીએ કે ભાઈ અમે આ પ્રકારનું પત્રકારત્વ કર્યું હતું, લાગ્યું હતું સાહેબ। પણ આઈપીએસ અધિકારીઓનું જે પ્રમાણેનું વર્તન છે, કારણ કે સૌરાષ્ટ્રના અખબારોએ કવરેજ કર્યું છે અને એ જ માધ્યમથી આપણે સમાચાર ચલાવી રહ્યા છે। અમદાવાદના અખબારોએ પણ આજે લીધું છે કે રાજુ ભાર્ગવ સાહેબ, જો સાહેબ તમે બીજે જ દિવસે તરત જ પક્ષ લીધો હતો કે આની પાસે એનઓસી હતી, લાયસન્સ હતું, તમારી વાતમાં એફઆઈઆરમાં તર્જ હતો ને, એ પણ રિપોર્ટ અમે બતાવ્યો હતો। હજુ પણ હું તમને ખુલ્લી ઓફર મૂકું છું, ગુજરાત ફર્સ્ટના દરવાજા ખુલ્લા છે, તમને ઓપન ચેલેન્જ છે કે જો તમે સાચા છો તો આવો, જનતા સમક્ષ વાત મૂકો। પણ જે રીતે તમે જવાબ આપવા નથી જતા ને, એ રીતે તમામ શંકાની સોય છે ને એ તમારા પર જઈ રહી છે સાહેબ। અમને ખબર છે કે આઈએસ આઈપીએસ એસોસિએશન ખૂબ મોટું છે, પણ રાજ્ય સરકારથી નહીં। માનવ જીવનની કોઈ કિંમત હોય છે સાહેબ। 27 લોકોના મોત, હરણી હત્યાકાંડ વખતે આપણે ધર્મેશ કહેતા હતા અહીંથી કે એ વખતે તપાસ થઈ ગઈ હોત ને, મોટા માથાઓને ભરી લીધા હોત ને, તો આવી હિંમત રાજુ ભાર્ગવ સાહેબે કરીને એવી કોઈની ના કેમ સાહેબ જવાબ આપવા ન જાવ? એમાં ક્યાં સિનિયર જુનિયર ની વાત આવી? એસઆઈટીના વડા છે સુભાષ ત્રિવેદી સાહેબ, સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ બની છે, રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીએ જાહેરાત કરી છે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની, અને એ ટીમના વડા છે તો તમારે જવાબ આપવો પડે। હું ગુજરાત ફર્સ્ટના માધ્યમથી તત્કાલીન પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ સાહેબને પૂછવા માંગુ છું કે સાહેબ કેમ જવાબ નથી આપતા? શું એવું તો પેટમાં પાપ છે કે તમને જવાબ નથી આપવો? અને જો નથી તો તમે એકવાર જવાબ આપીને આવો, તમારું સ્ટેટમેન્ટ અમે
ગુજરાત અને દેશ અને દુનિયાની જનતા સમક્ષ સંભળાવશું. ચોક્કસ. હવે આ જે નવી સમિતિ છે એમાં તો આઈએએસ જ છે, ધારો કે તત્કાલીન કલેક્ટર મનીષા ચંદ્રા વગેરે, તો એ 3 અધિકારીઓ છે, તો એની સામે તો હાજર થશે કે નહીં રાજુ ભાર્ગવ, એ પણ પ્રશ્ન સર્જાય. એટલે હવે તો વાત જ સિનિયર જુનિયર પાસે લઈ. આમાં કેવું છે ખબર છે, તમે છટકબારીનો રસ્તો ગોતતા હોય કે મારે જવાબ નથી આપવો પણ મારે છટકબારી કરવી કેમ, તો રસ્તો મળી કે સુભાષ રેડ્ડી સાહેબ તમારા જુનિયર હતા. અરે સાહેબ જુનિયર હતા તો આઈપીએસ છે. આ ગુજરાતના ગૃહ મંત્રાલયે તેને સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમના વડા બનાવ્યા છે. તમને બનાવ્યા હોત તો તમે કોઈ મૂકે જ નતા નામ આવે નહીં. રાજકોટ પોલીસમાં મારે નથી વધારે પડવું, કેને કેને રિવોલ્વરના લાયસન્સ દીધા, આ તે બધાને બધી ખબર છે સાહેબ. એટલે કૃપા કરો, અમારે વધારે ઇન્વેસ્ટિગેશન ન કરવું પડે. અને અમારી વેદના અમારે કોઈ, હું રાજુ ભાર્ગવ સાહેબને ઓળખતો નથી, તમે નહીં ઓળખતો, આપણે એવા સંબંધો નથી. પણ સાહેબ 27 લોકો પીડિતોના મૃત્યુ થયા ને તેના પરિવારના આંસુ જોઈને અમે બોલીએ છીએ કે સાહેબ આ વખતે અમારે ન્યાય અપાવવો છે. અમને નથી કોઈને ટાર્ગેટ કરવા, કોઈ અધિકારીને કોઈને એવું લાગતું હોય તો માફ કરશો, અમારે કોઈ અધિકારીઓને ટાર્ગેટ નથી કરવાનું, અમારું કામ નથી. અમારું કામ તટસ્થતાથી અવાજ ઉઠાવવાનું છે ને કે આઈપીએસ આવીને એવું કહી દે હું જવાબ નહીં દઉં તો સાહેબ આ 27 લોકો મર્યા નહીં, પેલા તમે કંઈક આવું કીધું હોત ને તો અમને સેલ્યુટ થાત કે નહીં, રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ છે, એક પણ ગેરકાયદેસર કામ નથી હાલતું, એક પણ શેર બજારના ડબ્બા ટ્રેડિંગના કામ નથી હાલતા, એક પણ સટ્ટા બજારના ડબ્બા ટ્રેડિંગના કામ નથી હાલતા. અને આ સાહેબને સેલ્યુટ છે ને એવા અધિકારીઓને સમાચાર આપણે બતાવીએ જ છે. આ હસમુખ પટેલ સાહેબનું નામ હું લઈને બતાવું છું ને આવા તો કેટલા અધિકારીઓ છે. હું નામ દેવા બેસું ને તો વિપક્ષોય નામ મૂકે છે કે તમે આ અધિકારીને આપો. બિલકુલ, તો આવા અધિકારીઓના નામનું અમારી પાસે લિસ્ટ છે. તો કૃપા કરો સાહેબ, એસઆઈટીએ પણ વધારે તપાસ કરવી પડે, તમારે પણ મારે પણ વધારે તપાસ ન કરવી પડે, અને એ પહેલા તમે હવે જવાબ આપો. ચોક્કસ. તો કશિશ કહી શકાય કે જે તત્કાલીન પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ છે એને સિનિયર જુનિયર નડે છે એવી જે સમાચાર માધ્યમે જે પ્રશ્ન આવ્યો છે એ મુજબ જોઈએ તો આ દર્દનાક ઘટનામાં હવે જોવાનું એ રહે છે કે નવી જે કમિટી છે, જે રાજ્ય સરકારે નવી કમિટી રચી છે, એમાં 3 આઈએએસ છે, એની સામે રાજુ ભાર્ગવ હાજર થાય છે કે નહીં એ જોવાનું રહેશે. જી આભાર ધર્મેશ જોડાવા બદલ.